બજારના હજારો રૂપિયામાં કેમિકલવાળા ફેશિયલ કરાવવા કરતાં ફ્રેન્ડ્સ આ રીતે તમે ઘરે જ ફેશિયલ કરી શકો છો, એ પણ ઘરમાં જ પડેલી વસ્તુમાંથી. આ ફેશિયલ તમે તમારા નાના બાળકોને પણ કરી શકો છો, કારણ કે આની અંદર આપણે નેચરલી વસ્તુનો જ ઉપયોગ કરેલો છે, કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરેલો નથી. આપણા દાદી નાની જે વસ્તુનો ઉપયોગ કરતા હતા તે જ ઉપયોગ કરીને આપણે આજે આ એક ફેશિયલ તૈયાર કરવાના છીએ ફ્રેન્ડ્સ. તો તેના માટે આપણે શું કરવાનું છે, મુલતાની માટી લીધી છે. તે આપણા દાદી નાની આનો જ યુઝ કરતા હતા. તે લોકો ક્યાંય જ પાર્લરમાં જતા નહોતા કે કંઈ મોંઘા ફેશિયલ બ્લીચ કરાવતા નહોતા. તેની સ્કિન ખૂબ જ સરસ ચમકદાર હતી. તો તે જ રીતથી આપણે આજે આ પ્રોડક્ટ તૈયાર કરીશું. તો હવે તેની અંદર આપણે ગુલાબની પાંદડીઓ ઉમેરવાની છે. તે લોકો ઘરમાં જ પડેલી નાની નાની વસ્તુનો ઉપયોગ કરીને સુંદર રહેતા હતા. તો શું કામને આપણે મોંઘા ખર્ચા કરવા જોઈએ અને કેમિકલવાળી પ્રોડક્ટ આપણા શરીરમાં યુઝ કરવી જોઈએ? જો નેચરલી રીતે બધી વસ્તુ બની જતી હોય તો શું કામને આપણે કેમિકલવાળી વસ્તુ વાપરવી જોઈએ? ગુલાબ તમને જે મળે તે લઈ લેવાનું છે. દેશી ગુલાબ પણ ચાલે, આ રીતના મોટી પાંદડીવાળો ગુલાબ હોય તે પણ ચાલે. જે પસંદ હોય તે ગુલાબ લઈ લેવાનું છે. હવે આપણે તેમાં ગુલાબ જળ ઉમેરવાનું છે. ગુલાબ જળ ઉમેરીને પછી આપણે આ માટીને 20થી 25 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું, જેથી માટી આપણી સરસ પલળી જાય. માટીને ગુલાબ જળની અંદર જ આપણે સરસ પલાળી દઈશું. પછી જરૂર લાગે તો તમે રેગ્યુલર પાણીનો યુઝ કરી શકો છો અથવા ગુલાબ જળનો પણ ઉપયોગ કરી શકો છો. તો અહીંયા સરસ આપણે માટીને 20 મિનિટ માટે પલાળી દીધી છે ગુલાબ જળની અંદર. ગુલાબ જળ પણ આપણા ચહેરા માટે ખૂબ જ સુંદર એવું પ્રોડક્ટ છે, તમે જરૂરથી ઉપયોગ કરજો. 20 મિનિટ પછી આપણે તેની અંદર 1 લીંબુનો રસ ઉમેરવાનો છે. જો તમને પહેલેથી જ સ્કિન ઉપર કાંઈ એલર્જી હોય કે પિમ્પલ્સ થયા હોય તો તમારે લીંબુને સ્કીપ કરી દેવાનું છે, અથવા તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો. 2 કેપ્સ્યુલ આપણે વિટામિન ઈની લેવાની છે. વિટામિન ઈ પણ આપણા સ્કિન માટે, વાળ માટે ખૂબ જ ઉપયોગી છે. તો આપણે 2 કેપ્સ્યુલ વિટામિન ઈની લીધી છે. આ સામગ્રી ઉપયોગ કરવાથી આપણા સ્કિનની અંદર ખૂબ જ સરસ ગ્લો આવે છે. અને પાર્લરનો ફેશિયલ તો 2-4 દિવસ જ ચાલે છે, અને આ ફેશિયલ તમે કરશો ને એટલે આવો ને આવો ગ્લો તમારા ચહેરા ઉપર બનેલો જ રહેશે. તો અહીંયા આપણે થોડી જરૂરિયાત લાગી રહી છે, તો આપણે અડધા કપ જેટલું રોઝ વોટર લીધું છે, ગુલાબજળ. જો તમારી પાસે ગુલાબજળનું પ્રમાણ ઓછું હોય ફ્રેન્ડ્સ તો તમારે અહીંયા રેગ્યુલર પાણી પણ ઉમેરી દેવાનું. તો એ બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે. તો હવે શું કરવાનું છે, એક મિક્સર જાર લેવાનું છે. જો અહીંયા તમારી પાસે મુલતાની માટીનો પાવડર હોય તો 20 મિનિટ માટે માટીને પલાળવાની પ્રોસેસ છે તે તમારે સ્કીપ કરી દેવાની. પણ મારી પાસે આ રીતની આખી માટી હતી એટલે આપણે 20 મિનિટ માટે પલાળીને રાખેલી હતી, કારણ કે આપણે આને પેસ્ટ તૈયાર કરવાની છે એટલા માટે. આની અંદર આપણે વિટામિન ઈની કેપ્સ્યુલ અને લીંબુ ઉમેરેલું છે, જે આપણા સ્કિન માટે ખૂબ જ સરસ બ્લીચનું કામ કરશે. એટલે જો તમારા સ્કિનમાં પહેલેથી કાંઈ એલર્જી કે પિમ્પલ્સ હોય તો તમારે લીંબુ સ્કીપ કરી દેવાનું છે, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું. લીંબુ છે તે બ્લીચનું કામ કરશે, એટલે તમારું ફેશિયલ બ્લીચ બંને આવી જશે એકી સાથે. તો આ રીતની આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ 100% શુદ્ધ એવી નેચરલ પેસ્ટ છે. આની અંદર કોઈ પણ પ્રકારનું બીજું કેમિકલ નથી. આને તમારે કોઈ એરટાઇટ કાચનું જાર હોય તેમાં જ પેક કરવાની છે, જેથી તમારું લાંબો સમય સુધી તેને સ્ટોર કરી શકો. અને આ માટી છે તે તમારે ફ્રીજમાં સ્ટોર કરવાની છે, જેથી આપણે જે ગુલાબ જળ ઉમેરેલું છે તે સુકાઈ ન જાય એટલા માટે. તો તૈયાર થઈ ગયું આપણું નેચરલી ફેશિયલ. આને દિવસમાં તમારે એકવાર લગાવી દેવાનું ફેસ ઉપર. સવાર સાંજ ગમે ત્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે તમે તેને લગાડી દેશો. સુકાઈ જાય પછી તમારે તેને ઠંડા પાણીએ વોશ કરી દેવાનું. 1 થી 2 વાર લગાડશો ને ફ્રેન્ડ્સ ચહેરા ઉપર એટલે તમને તરત જ ગ્લો દેખાવા લાગશે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમારે બહારના મોંઘા ફેશિયલ બ્લીચ કાંઈ જ પણ કરાવવાની જરૂર નહીં પડે. અને આને ફ્રીજમાં સ્ટોર કરવાનું છે, જેથી આ પેસ્ટ સુકાઈ ન જાય એટલા માટે. આ પેસ્ટ તમારી મહિનો સુધી ચાલશે. જો એવું લાગે કે પેસ્ટ સુકાઈ ગઈ છે તો 1 ચમચી જેટલું નોર્મલ પાણી અથવા ગુલાબજળ ઉમેરી શકો છો. 1 થી 2 વાર યુઝ કરશો ને એટલે તમને ગ્લો દેખાવા જ લાગશે. ખૂબ જ સરસ નેચરલી પ્રોડક્ટ છે, જરૂરથી ટ્રાય કરજો. નાના બાળકોને કરશો તો પણ કાંઈ જ બાળકોને નહીં થાય, કારણ કે આની અંદર કોઈ પણ કેમિકલ વસ્તુ આપણે ઉમેરેલી નથી. અને ફરક તમે જોઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.